કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. 2014માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓ માર્ગદર્શક કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીમાં ભારતની સુમનબેન સગનજી છે. હું ધોરણ 7માં ભણું છું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ શું છે? પ્રથમ અધ્યાય બોલે જો પેલા રાહુલે આગળ ઊંચી કરી. બોલ રાહુલ, ઊભો થઈને બોલ. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોક કયો છે? બોલ રાહુલ. धर्मक्षेत्रे कुरुक्षेत्रे संवेता युयुत्सव मामकः पांडवास्त्रे किं कुर्वत् स्वयं. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સ્વયં ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? દુષ્ટવા તું પાંડવ પામી યુદ્ધો 8-10 શ્લોકો લીધા છે સરસ, અને એમાંથી જે મૂલ્ય નિષ્પન્ન થાય છે એ મૂલ્યને મૂકી અને વાર્તા સ્વરૂપે, અને વાર્તા પણ કેવી, ચિત્રો આધારિત વાર્તા. કેવી વાર્તા? હા, તમે બેઠા હોય તો તમને ફટફટ ખબર પડી જાય કે આ મૂલ્ય આવું છે, આવું કહેવા માગે છે. આપણે આનું બેઝિક કહી દઈએ. આ દાખલા તરીકે આનો જન્મ ક્યાંથી થયો, આનો જન્મ ક્યાંથી થયો? તો હાલ સરસ મજાના ચક્ર પ્રશ્નો પૂછેલા, કોઈ વિદ્યાર્થીએ ચક્ર પ્રશ્નો પૂછ્યા, એમાં સરસ મજાના 2 પ્રશ્નો આવ્યા કે ભાઈ આમાં લહિયાનું કામ કોણે કર્યું હતું, આને લખી કોને? તો ગણપતિ દાદાએ. કોને લખી? અચ્છા, તો એનો રચયિતા કોણ? તો મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસ એટલા માટે કહેવાય છે કે એમને 18 પુરાણો, 4 વેદો, આ બધું એમને કંઠસ્થ હતું ને એમનું સંકલન એમને કર્યું હતું, એટલે વેદવ્યાસ એવું નામ પડાવ્યું હતું. અને પાછળથી એમને સરસ મજાની આ એક કૃતિ આલી આપણને 5000 વર્ષ પહેલાં. ક્યારે? 5000 વર્ષ પહેલાં અર્જુનને ભગવાન એમ કહે છે કે તું તારા સ્વધર્મને જાણ. એ ગીતા આખું કહી અને ભગવાન અર્જુનને એનો સ્વધર્મથી પરિચિત કરાવે છે. પછી શું છે? પછી સરસ મજાના ટોપિક છે જોયા. એના પછી મને ગમ્યું એટલે મને એમ થયું કે એક શેર કરીએ તમારી જોડે. સરસ મજાની બીજી વાર્તા છે, અંતિમ દીક્ષા. આ અંતિમ દીક્ષામાં આ વાર્તા કોઈ વાંચી? અંતિમ દીક્ષા સરસ મજાનો મેસેજ છે, સરસ મજાનો. તે વાંચીએ? અચ્છા, ઋષિનું નામ બોલો. એમને રસ પડ્યો એટલે એમને પૂરું કર્યું. જેને શરૂઆત કરી છે, જેને શરૂઆત એ પૂરું કરશે. કાલ મેં કદાચ 20 મિનિટમાં આ પૂરું કર્યું હતું. હું જોવા બેઠો એટલે ફટફટ ચાલુ કર્યું. અહીં જનરલી ગીતા જયંતિ મોટા ભાગની શાળાઓમાં ઉજવાય. એમાં એવું હોય કે જુઓ, આ ગીતાનું મૂળ પુસ્તક છે. આ રહ્યું છે ને, ગીતાનું મૂળ પુસ્તક છે. સાહેબ લાયા છે. શૈલેષભાઈ માટે પણ એક તાળી પાડો, કારણ કે યાદ કરીને લાભવું એ પણ મોટી વાત છે. બરાબર? જો આ પુસ્તકમાં ટોટલ 700 શ્લોક છે. કેટલા? 700 શ્લોક. આટલું નાનકડું પુસ્તક, એકી બેઠકે વંચાય. ડાયા માણસો રોજ આનું પારાયણ કરતા હોય. રોજ 2 શ્લોક, 4 શ્લોક, 5 શ્લોક, અથવા તો 1 અધ્યાય, બીજો અધ્યાય. ડાયા માણસો આવું વાંચતા હોય. તમે તો આમાં મુડેઠાના ભણ્યા કેટલા છે? મુડેઠાના ભણ્યા? હા. તો અહીં તો મોરના એડાના છે. તમારા મમ્મીને જઈને પૂછજો, ઘેર જઈને તમારા મમ્મીને જઈને પૂછજો કે મમ્મી સ્વાધ્યાય એટલે શું? આટલો એક પ્રશ્ન કરવાનો. તમારા મોમાને ઘેર સ્વાધ્યાય થાય છે, એક ઘેર થાય છે. બરાબર? આટલું પૂછજો કે સાહેબ આવું પૂછતા હતા કે મમ્મી સ્વાધ્યાય એટલે શું? આટલું પૂછશો ને? હા, એટલે તમારી મમ્મી તમને જવાબ આપશે. બરાબર? આપણે વાત કરીએ આ પુસ્તકની.
આ પુસ્તકમાં શું છે? હે સરસ. આ છોકરીએ કીધું વાર્તાઓ છે. બીજું શું છે? શ્લોકો છે. ત્રીજું શું છે? ચિત્રો છે. સરસ. ચોથું શું છે? હે બોલો બોલવાની છૂટ છે. આપણે વાતો કરતા કરતા વાત કરીશું. ચોથું શું છે? નહીં. અચ્છા, આ પુસ્તક મૂલ્યો સાથે જોડાયેલું છે. અહીં આ જે પુસ્તક છે આના જે 700 શ્લોક હતો, પણ છતાંય આપણે પ્રયત્ન કર્યો, બહુ મોટી વાત છે. એટલે જે વિદ્યાર્થીઓએ પ્રયત્ન કર્યો એમના માટે સરસ મજાની એક તાળી પાડ દો. ઓકે, હવે સાંભળો, આપણી સ્પર્ધાનો વિષય શું હતો? હે અહીં જો આપણા સિલેબસમાં પુસ્તક પણ છે, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો. આજે ગીતા જયંતિ છે, માગશર સુદ 11. આજે ગીતા જયંતિ છે. આ ગીતા શું છે? ગીતા શું છે? આપણે જનરલ એવું સાંભળવા મળે વારંવાર કે ગીતા 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 શું છે? તો આપણા હિન્દુઓનો પવિત્ર ધર્મગ્રંથ છે. શું છે? ધર્મગ્રંથ છે. અને આ અજમાયશી પુસ્તક છે. આ તમારી સામે જે 6 થી 8ના ધોરણોને જે પુસ્તક આપવામાં આવ્યું ને, આ અજમાયશી પુસ્તક છે. મેં કાલ જ જોયું આ પુસ્તક. હું લઈ ગયો હતો પેલા રાહુલ જોડેથી, કારણ કે એવું અને મારે વંચાઈ ગયું. મેં આને કાલ જોયું તો સરસ મજાનું પુસ્તક છે યાર. મમળાવા જેવું પુસ્તક છે. મમળાવા જેવું એટલે રોજ વાંચો ને, રોજ થોડુંક થોડુંક વાંચો. ચિત્રો છે અને ચિત્રોની હંગાત વિવરણ છે. સરસ મજાની શરૂઆત છે, એનો અંત પણ સરસ છે. આખું પુસ્તક કેટલાય વાંચ્યું? આખું પુસ્તક કેટલાય વાંચ્યું? આગળ ઊંચી કરો. એ તો આપણે બધાએ હાલ એક પ્રશ્ન જવાબ આપ્યો કે ભાઈ મહાભારતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કૌરવો અને પાંડવો. તો પ્રશ્ન એ થાય આપણે કે હુ ઇઝ કૌરવ? કૌરવો કોણ હતા? હુ ઇઝ પાંડવો? પાંડવો કોણ હતા? પ્રશ્ન થાય ને. તો એ આખી વંશાવલી છે. તો આપણે આગળ જવું પડે. છેક ક્યાં જવું પડે? રાજા શાંતનુ જોડે જવું પડે. કોની જોડે? આ રાજા શાંતનુ ગંગા જોડે પરણેલા. કોની જોડે પરણેલા? આ ગંગા નદી છે ને, હા, ગંગા જોડે એમના મેરેજ થયેલા. સરસ મજાની એ પણ રોચક કહાની છે, પણ આપણે છોડીએ કારણ કે આપણી જોડે સમય નહીં. આ શાંતનુને 2 પુત્રો, ટોટલ 3. ગંગા દ્વારા થયેલા પુત્રનું નામ ભીષ્મ અને પેલી મત્સ્ય કન્યા હતી સત્યવતી, એના દ્વારા થયેલા 2 પુત્રો, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. કેવા નામ? ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. હવે જે ચિત્રવીર્ય હતો એ એકદમ નિર્બળ રાજા હતો. એ સમય પ્રમાણે નિર્બળ કહેવાતો. અને આ જે વિચિત્રવીર્ય હતો એ ઢીલો તો હતો, પણ જેવા જોવો એવા પુરુષાર્થવાળા 2 પુરુષો હતા નહીં. એટલે પાછા એમને બે નિસંતાન, 2માંથી કોઈને સંતાન થયું નહીં. પછી આ જે મહર્ષિ વેદવ્યાસ છે ને, આ જેને આ પુસ્તક લખ્યું, એમના મંત્રથી વિચિત્રવીર્યના 3 પુત્રો થાય. શું નામ? 3 પુત્રો. એક ધૃતરાષ્ટ્ર, પાંડુ રાજા, અને એક દાસી દ્વારા થયેલો પુત્ર, એનું નામ વિદુર. હજુ આપણે કૌરવ પાંડવ સુધી આવ્યા નહીં. આ જે ધૃતરાષ્ટ્ર છે, આ ધૃતરાષ્ટ્રને કેટલા પુત્રો હતા? કેટલા? 100 પુત્રો. કેટલા? એ બધા અલગ રીતે જન્મેલા છે. એની સ્ટોરી છે, એક વાતની સ્ટોરી છે, પણ આપણે સ્ટોરી નહીં પડતા. એ 100 પુત્રો. અને પાંડુ રાજાને કેટલા પુત્રો હતા? 5. એ બધા મંત્ર દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રો. હવે આ જે 100 પુત્રો અને આ 5 પુત્રો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું. યુદ્ધ થવા પાછળના કેટલાક કારણો હતા. શું કારણો હતા? દુર્યોધન જે હતો કૌરવ શ્રેષ્ઠ કહેવાતો, કૌરવોનો સૌથી મોટામાં મોટો પુત્ર, બરાબર. કાળક્રમે પાંડુ રાજા જે હતા ને, એમના જોડે આ રાજ્ય હતું, પણ એ વચ્ચે મૃત્યુ પામે છે. અને પછી ધૃતરાષ્ટ્રને રાજ્ય આપવામાં આવે છે. કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ હતા, મોટા હતા પણ અંધ હતા, એટલે નિયમ અનુસાર એમને રાજ્ય મળેલું નહીં. પછી ભોગવટામાં રાજ્ય મળ્યું. એટલે એમના આ 100 છોકરા છે ને, એમને એવું થયું કે આ મારા બાપાનું રાજ્ય છે. કોનું રાજ્ય છે? બાપાનું. એટલે જે પેલા 5 પાંડવો હતા ને, પાંડુ રાજાના પુત્રો, એમની જોડે સતત ઈર્ષ્યા અને દ્વેષ કરતા. શું કરતા? ઈર્ષ્યા.
ઈર્ષ્યા અને દ્વેષ એમનું સારું ઈચ્છે નહીં. અને આપણી જોડે કેટલીક ઘટનાઓ એવી છે કે બાળપણથી જ તમે જુઓ પેલા ભીમને ઝેર હાલવાની ઘટના ખબર છે ને તમને? ભીમને ઝેર હાલીને પછી નદીમાં નાખી દે છે, એક એ વાત છે. પછી મોટા થાય છે એટલે પેલો લાક્ષાગૃહનો પ્રસંગ ખબર છે બધા? પાંડવોને રાજમહેલમાં કૂટી બાળવાની વાત છે, લાક્ષાગૃહનો પ્રસંગ. અચ્છા, એવા ઘણા નાના મોટા પ્રસંગો અમની જોડે બને છે. અને આ ધીરે 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 યુદ્ધ સુધી પહોંચી જાય છે. આખી વાત કેવું સુધી પહોંચે છે? યુદ્ધ સુધી. એવું નહીં કે વચ્ચે ડાયા માણસો નહોતા, ડાયા માણસો હતા. વિદુર પોતે ડાયા હતા, ભગવાન શ્રી કૃષ્ણ ડાયા હતા, ભીષ્મ પિતામહ ડાયા હતા. આમને બધાને યુદ્ધ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ યુદ્ધ રોકાયું નહીં. મેદાનની આમને સામને આવી ગયા. અને લડવા માટે તમે નહીં કહેતા ગાઈ દેજો નદીમાં અથવા હોય તો ગાઈ દેજો એમ. એક જગ્યા હતી, એનું નામ હતું કુરુક્ષેત્ર. શું નામ હતું? આ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોની સેના અને પાંડવોની સેના આમને સામને થઈને ઊભી રહી. હવે શું થયું? હવે શું આનો જન્મ જો થાય એ આપણે વાત કરીએ. હવે શું થયું? પેલો જે અર્જુન હતો, અર્જુનના સારથી કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણ. હવે જેનો સારથી ભગવાન હોય એને કોઈની ડર હોય? પણ અર્જુન કોણ હતો? નર હતો. આગલા જન્મમાં કોણ હતો? નર એટલે મનુષ્ય. અને ભગવાન શ્રી કૃષ્ણ શું હતા? નારાયણ હતા. ફરી પાછી આ બે જણાની જોડી આ સમયે પૃથ્વી ઉપર હતી. હવે તમે સમજો કે અર્જુનને કોઈની બીક હોય? આવડો મોટો ભગવાન એનો રથ ચલાવતો હોય, યુદ્ધમાંથી કોઈનાથી બીવાય ના. પણ છતાંય બે સેનાઓ આમને સામનેથી અર્જુનનો રથ પેલી સેનાઓના રથની સામે આવીને ઉભો રહ્યો. એટલે અર્જુનની પરિસ્થિતિ વિચિત્ર થઈ ગઈ. કેવી વિચિત્ર? અર્જુનને પરસેવો છૂટવા માંડ્યો, હાથમાંથી આજે ધનુષ્ય હતું હેઠું પડ્યું. આવું બધું થયું અર્જુન જોડે. અર્જુન નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, પડી ભાગે છે. અને અર્જુનને ઊભો કરવા માટે, અર્જુન યુદ્ધ કરે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી બોલાયેલી આ ગીતા શું છે? આમાં 700 શ્લોક છે. આ 700 શ્લોકમાં કેવું કહેવાય છે કે એ 39 મિનિટની ગીતામાં સમય સ્થિર થઈ જાય, બધા ચોંટી જાય. તમે જો સિરિયલો બધા ચોંટી ગયેલા. માત્ર અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચેનો 39 મિનિટનો સંવાદ છે. સમય પોતે સ્થિર થઈ જાય છે, કારણ કે સમયને ખુદને ગીતાઓ ભળવી હતી એટલા માટે. સમજાય તમને વાત? ઓકે. તમારા મમ્મીને જઈને પૂછજો, ઘેર જઈને તમારા મમ્મીને જઈને પૂછજો કે મમ્મી સ્વાધ્યાય એટલે શું? આટલો એક પ્રશ્ન કરવાનો. તમારા મોમાને ઘેર સ્વાધ્યાય થાય છે, એક ઘેર થાય છે, બરાબર? આટલું પૂછજો કે સાહેબ આવું પૂછતા હતા કે મમ્મી સ્વાધ્યાય એટલે શું? આટલું પૂછશો ને? હા, એટલે તમારી મમ્મી તમને જવાબ આપશે, બરાબર? આપણે વાત કરીએ આ પુસ્તકની. આ પુસ્તકમાં શું છે? હે, સરસ. આ છોકરીએ કીધું વાર્તાઓ છે. બીજું શું છે? શ્લોકો છે. ત્રીજું શું છે? ચિત્રો છે. સરસ. ચોથું શું છે? હે, બોલો બોલવાની છૂટ છે. આપણે વાતો કરતા વાત કરીશું. ચોથું શું છે? નહીં? અચ્છા, આ પુસ્તક મૂલ્યો સાથે જોડાયેલું છે. અહીં આ જે પુસ્તક છે, આના જે 700 છે, અર્જુનને ભગવાન એમ કહે છે કે તું તારા સ્વધર્મને જાણ. એ ગીતા આખું કહી અને ભગવાન અર્જુનને એનો સ્વધર્મથી પરિચિત કરાવે છે. પછી શું છે? પછી સરસ મજાના ટોપિક છે, જોયા. એના પછી મને ગમ્યો એટલે મને એમ થયું કે એક શેર કરીએ તમારી જોડે. સરસ મજાની બીજી વાર્તા છે, અંતિમ દીક્ષા. આ અંતિમ દીક્ષામાં આ વાર્તા કોઈ વાંચી? અંતિમ દીક્ષા સરસ મજાનો મેસેજ છે, સરસ મજાનો. તે વાંચીએ? અચ્છા, ઋષિનું નામ બોલો.